રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને એપ્રિલ ફૂલ ડે વિશે વાત ચાલે છે. એટલે કાકા, તમારું એમ કેવું છે કે એપ્રિલ ફૂલ તો માણસ આખું વરસ બનતો હોય છે, ખાલી 1 એપ્રિલે નહીં? બધું જો ગમે તે રીતે આખું વરસ માણસ બનતો જ હોય છે. પોલિટિકલી જો નેતા બનાઈ જાય, સોશિયલી જો હગાવાલા બનાઈ જાય આપણને, ફાઇનાન્શિયલી જો પેલા એજન્ટો ખોટા ઇન્વેસ્ટમેન્ટ કરાવી દે આપણી પાસે. એટલે ઘેર જમવામાં 2 જૂની વધેલી આઈટમ ભેગી કરીને નહીં ખવડાવી દેતા. એટલે નોકરી કરતો હોય કે ધંધો કરતો હોય ને, આખું વર્ષ બિચારો મૂરખ બનતો હોય, એને હું મૂરખ બનાવવાનો લા. અને એડવર્ટાઇઝમેન્ટમાં તો બહુ બનીએ છે આપણે. તો જો હમણાં એક પેલી ટીવીની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, એમાં કેવું બતાડે કે તમે એમની કંપનીનું ટીવી લો ને તો આટલી બધી ક્લેરિટી આવે એવું બતાડે. પછી એની સાથે એક જૂની કંપનીનું ટીવી પણ બતાડે. પછી એટલે ક્લેરિટીમાં ડિફરન્સ બતાડે. બરાબર એડવર્ટાઇઝમેન્ટ છે કાકા. હું તો બાપાને ટાંગ બરાબર છે. હવે આ જે ડિફરન્સ બતાડે છે એ ડિફરન્સ તો મેં મારા ટીવી માંથી જ જોઉં છું ને. હા, તો પછી મારું ટીવી કઈ રીતે ખરાબ થયું લા? હું એ જોઈ જ શકું છું ને. કાકા, આ તો વિચાર્યું જ નહીં યાર. હા, તે આ રીતે બનાવે છે લોકો આપણને, સમજો તું? લોકો વિચારતા નહીં. એટલે કેવું, એપ્રિલ ફૂલ ડે 365 દિવસ હોય છે. ખ્યાલ આવ્યો? હા. ચલ પિક્ચર મૂકી દે. પિક્ચર? એપ્રિલ ફૂલ એટલે ગીત વગાડે એમ. જોક સ્ટુડિયો.